ભલો સદગુરુદેવની જય. એક જ શબ્દ એવો છે કે એની અંદરથી શબ્દરૂપી ધારા છૂટા જ કરે છે. વાદળી તો જરૂર વરસે ને ઘણા બધા મોટા પૃથ્વીના ભાગને પલાળી શકે, પણ એ ખાલી થઈ જાય. જ્યારે આપણા હૃદયમાં જે આ શબ્દરૂપી જ્ઞાન ખજાનો પડ્યો છે એ કોઈ દી ખાલી થતો જ નથી. ચાર યુગની વાત તો જગત આખું જાણે છે ને દાદા ઉગારામ કે એ છેડાની વાતને જાણે છે. પણ ઉગારામ દાદાએ કીધું કે ગુરુ ઈસાગરની દયાથી કહું છું કે 1440 યુગ વયા ગયા. એલા તેદો નાનો આ ખજાનામાંથી સર્વે ઋષિ મુનિઓ, અવતારો, દરેક સંતો ભક્તો આ શબ્દથી મોટી વણજ કરતા આવે છે. છતાંય એ ખજાનો ખૂટ્યો નહીં, કારણ કે એ હૃદયના ભાવ મુજબ વિશેષ વિશેષ ફળ આપ્યા કરે છે. શબ્દમાંથી એમનો શબ્દ છૂટતો નથી. સાધકના હૃદયના ભાવે કરીને છૂટે છે. જેમ ગાય વાછડાને જોવે કે વાછડાને ભાંભરતો સાંભળે ત્યાં આપોઆપ પ્રાહો મૂકી દે, એના આવમાં દૂધ ઉભરાઈ જાય. એમ જ હૃદયના ભાવે કરીને શબ્દના ઉભરા આવે છે. શબ્દ પછી શબ્દ છૂટા કરે છે. લાભુ દાદા વાતું કરતા કરતા એક કાગળની પટ્ટી હાથમાં લઈને વાતું કરતા કરતા પટ કરતા ભજન લખી નાખે. લે હાલે સાખી ગાતા હોય ને ત્યાં નવી સાખી આવે ને આપણને ખબર પડી ગઈ છે કે આ ચાલુ કાર્યક્રમે નવી ઘડાઈ ગઈ. વહી આવે તો એ ખબર પડી જાય કે અટાણે ફડફડ તો તાજો માલ ચાલુ થયો. જે શબ્દમાંથી શબ્દ છૂટે છે એ શબ્દ પોતે અહંગ રૂપ છે. એમાંથી સોહમ શબ્દની ધારા છૂટે છે અને એ સોહમ થકી અનંત અને અપાર વાણી ખાણી રચાઈ ગઈ. હૃદયના ભાવે કરીને શબ્દનો ઘાટ ઘડાઈ જાય અને વેખરી દ્વારા એનું વર્ણન થઈ જાય. પછી અંદર બેઠેલો મન મુસાફિર જેવો ભાવ કરે ને એવો શબ્દનો ઘાટ ઘડાય. નિશાન ચૂક માફ કરવામાં આવે છે, પણ અહીંયા નીચું નિશાન માફ કરવામાં આવતું નથી. એક બોર્ડની અંદર
રાઉન્ડ રાઉન્ડ લીટા કરી દીધા, વચ્ચે લાલ ટપકું કરી દીધું કે ભાઈ આમાં તીર મારો, વચ્ચે જ તીર લાગવું જોઈએ. ત્રીજી લાઈનમાં લાગ્યું. માફ કરજો સાહેબ, એ કાંઈ વાંધો નહીં, તું પ્રયત્ન કરજે. એક જણાએ 7મી 8મી લાઈનમાં ઠેઠ લગાડ્યું. કાંઈ વાંધો નહીં, તું જરાક વિશેષ ધ્યાન દે, તું પણ સફળ થઈ જાય. એ લાલ ટપકું પડતું હોય, એ રાઉન્ડ પડતા હોય, એ બોર્ડ પડતું હોય, અને એક તીર ક્યાંય જવા દીધું. સાહેબે તીર જ લઈ લીધું, તીર ગમઠું જ લઈ લીધું. જાવ દે સાલા, તારું કામ નથી. જે અવળવાણી વહાવે છે, માતા સરસ્વતીનો દ્રોહ કરે છે, એને તીર કામઠું એટલે એનો દેહ પછી એને મળતો નથી. નહીં, નિશાન ચૂક માફ કરવામાં આવતું નથી. ભાગવતની અંદર એક શબ્દ એવો આવ્યો કે જટ દઈને એનો ખ્યાલ ન આવે, પણ લાભુદાદાએ એ શબ્દ ઉપર એક આખું ભજન લખ્યું. અને એનો ખુલાસો કરી નાખ્યો. એક જ શબ્દ, અધમર્ષણ. અધમર્ષણ શબ્દ દાદાએ વાંચ્યો તો એનું આખું ભજન લખી નાખ્યું. અધ એટલે પાપનો સમૂહ થાય, મરસણ એટલે મસી નાખવું, મટાડી દેવું, ટાળી દેવું. દાદાએ 90 શબ્દ એના બનાવ્યા અને પાપના સમૂહને કેમ મટાડી શકાય એની ચોખવટ કરે. નકર એ શબ્દ જ ખોલતા ન આવડે. અધમર્ષણ એટલે શું હોય છે? આપણા પુસ્તકો એ ભજન સાગર એ છપાણું થાય, એક દોડડાએ અધમર્ષણ કાઢી નાખ્યું અને કંઈક શું લખ્યું, અધમ ઉદાહરણ કે એવું કંઈક એને લખી નાખ્યું. પછી તો એ વહીવટ આપણી પાસે આવ્યો ને વાંચ્યું થઈ. મેં કીધું આ દોડડાયાને હું ખબર પડે. અને ખરેખર ભાઈઓ, ધર્મગ્રંથોની અંદર ક્ષેપક ઘરી ગયા છે. આ ચાલુ અવતારે ઘલવા મીંડાતા. લાભુ દાદાએ એટલી બધી ઉગારામાં અવતારની જીવટ રાખી છે ને, 100-200 વર્ષ સુધી કોઈ કઈ નહીં કરી શકે. હા, કોઈ કઈ એમાં હરિહંતરી નહીં શકે. ધર્મગ્રંથોની અંદર ક્ષેપક વસ્તુ જાજી કરી ગઈ એટલે જે કરતા હરતા હોય ને નુકસાન કરતા થાય. સમજે તમે? એને પોતાને એ જ્ઞાન ન હોય, પોતાને એ સમજણ ન હોય, એટલે એ કે પણ આ સમજાઈ જાય ને બધાને હેલું પડે. કરે કાકા તને ક્યાં ખબર જ છે? હેલું કરવા હાટું જ મારા નાથે આખું ભજન લખ્યું છે. એ અઘરા શબ્દ હાટું થઈને એ શબ્દનો તું છેદ ઉડાડી દે તો હું સમજવું. કાં તો મોટા પુરુષો માટે થઈને ફાંકા ઝીકવા માંડી જાય. એકવાર આમ કીધું તેમ કીધું, સાંભળનારાને ખબર પડી જાય કે કોઈ દી આ પુરુષ આવું કહે જ નહીં, આવું બોલે. આ ભાઈ ભલે ફાંકા ઝીકતા. અરે કોઈ મહાપુરુષની વાણી કોક ગાતું હોય ને, એની અંદર કોઈ કડીમાં એકાદો શબ્દ આઘા પાછો આવે ને ત્યાં આપણને ખ્યાલ આવી જાય આ શબ્દ આ પુરુષનો ન હોય. નહીં,
અધ એટલે પાપનો સમ, મરસણ એટલે મટાડી દેવું. જે જન્મ મરણના કારણરૂપ એને ટાળનારું જ્ઞાન આ શબ્દમાંથી ઉઠા કરે છે. શબ્દમાંથી શબ્દ છૂટે, શબ્દો કી ઢગ ઢેરિયા. પણ મૂળ શબ્દને જ્યાંથી શબ્દ ઉઠે છે એ મૂળ શબ્દ કોઈ બતાવે સોય હોય સદગુરુ મેરિયા. એ સદગુરુ સાચા છે કે જે આપણને જગતનું મૂળ બતાવે છે, જે આપણને આદિનું મૂળ બતાવે છે. બીજું કાંઈ નથી કરવું. આપણને તો એ સંતો મહાપુરુષોનો સમાગમ મળ્યો છે, સત્સંગ મળ્યો છે. સંત મિલે સુખ ઉપજે, દુરીજન મિલે દુઃખ હોય. સેવા કીજીએ સંતન કી તો જન્મ કૃતાર્થ હોય. સંત મિલે એટલે સુખ ઉપજે. એટલે ઘડી બે ઘડી વાલિયા લૂંટાર અને નારદજીનો સંગ થયો, ત્યાં મહાન સુખ પ્રાપ્ત થઈ ગયું. એક સંતનો એવો મહિમા, બાળકનું નામ એવું રાખ્યું નારાયણ. સંત કે એનું નામ નારાયણ રાખ. આભાસ માત્ર દેહ છોડવા સામે એ નામ લીધું તો એ જીવ સુખ્યો થઈ ગયો. કોઈ પણ હિસાબે સંતનું મળવું થાય એમાંથી સુખ જ ઉપજે. જેસલ જાડેજા ચોરી કરવા ગયા હતા ભાઈ, અને પીરપદ લઈને આવ્યા. સંત મિલે સુખ જ ઉપજે, દુર્જન મિલે દુઃખ હોય. એલા ભાઈ, આમાં દુરીજન કોને કહેવાય? પછી આપણે તો તરત એવું યાદું કરી બધી કથાઓમાંથી કે દુર્યોધનને શકુનીનો સંગ થયો ને, એ માળો એવો દુર્યોધનને કે સાચી શિખામણ જ ન દીધી. ઉલટી ઉલટી શિખામણ દઈને કૌરવોને દાટવાળ નાખ્યો. પણ दुर्जन की कृपा बुरी, भलो सजन को त्रास. सूर्य जब गर्मी करे तब है बरसन की आस. दुर्जन ની કૃપા બુરી છે. એની કૃપા નહીં સારી. માથા ભાઈ રે માણા હોય ગમે ને બોલા, એ આવ આવ બેસ, અને કે આને મસાલા રૂપાન દઈ દે, વામ ધબો મારે જોરથી. કાંઈ પણ કામકાજ હોય તો કહી દેજે, હો મૂંઝાતો નહીં. હા, ગમે એ હોય ને તું તારે આપણું નામ દઈ દેવું તારે. બીજે દી આવે એટલે સોડા પાય, આને સોડા પાઈ દે. એ 15 દી હાલે, પાછી પરબારી ગાડી દઈને બોલાવે. હાલ જા 100 ગ્રામ ગાંઠિયા લેતો હોય ને 200 ગ્રામ જલેબી લેતો હોય, સિગરેટનું પાકીટ લેતો હોય મારા હાટું. એ પણ બાપુ પૈસાનો દીકરો થતો તારી પાસે નથી, જા લેતો હોય. એ કાયમનું હલડ થઈ ગયું. ભલો સજન કો ત્રાસ. કોઈ સંત મહાપુરુષ બે આકરા વેણ કીએ તો એ ભલો ત્રાસ છે. હે આપણા ભવો ભવના દુઃખનો ભાંગીને ભૂકો કરી નાખે. સૂર્ય જબ ગરમી કરે તબ હૈ બરસન કે આસ. જીવનની અંદર
કાંઈ તડરોડ આવી જાય, એવા દુઃખના વાયરા વાઈ જાય, ખરેખર ત્યારે જ મનુષ્યનો એટલે મનનો ઘાટ ઘડાય છે. દુઃખ વગર મનનો ઘાટ ન ઘડાય. મન છકે સુખમાં, અને દુઃખમાં ઓમે એને પરીક્ષા પડતી જાય. હગા વાલાને કાકા નીકળ્યા આઈટમ કે એક દી મારા વાલીડે ડોકું ન કાઢ્યું. હા, 15 દીથી આ હેરાન થઈ ગયા. કાકાની પરખ ના પડી ગઈ. અને ખરેખર દુઃખ આવે તો જ ખબર પડે ને. હાચી, નાણા વગરનો ના થયો નાણે નાથાલાલ, એમાં શું વળી મોટી વાત છે? નાણા વગરનો થાય તો ખબર પડે. તો જીવનમાં કાંઈ દુઃખ આવે, કોઈ એવું મોટું આવરણ આવે, ત્યારે જ ખરો આપણા મનનો ઘાટ ઘડાય છે. ને એમાંય ગુરુના બાળકો છે, જે સત્સંગ કરી રહ્યા છે, સેવા કરી રહ્યા છે, જેના જીવનમાં સમરણની પળને સાચવી રહ્યા છે, એનો તો વિશેષ ઘાટ ઘડાય છે. એનું નેખમ મજબૂત થતો જાય છે. જેમ જીવનમાં દુઃખ આવતા જાય એમ મનથી મજબૂત થતો જાય. અને સંતો મહાપુરુષોના જીવનમાં જોઈ લીધું. આખ્યાનો વ્યાખ્યાનો સાંભળીને આ ગુણ બાંધવાનો છે. ઈવડાવે મારા વાલીડાએ કોઈ દુઃખથી ડર્યા નહીં, માન દીધા અમુકના. અને પોતે ભક્તિના નેખમ એવા ધરબી દીધા ને કે કોઈ જન્મે મન ડગે નહીં. આ જન્મે નહીં, કોઈ જન્મે મન ડગે નહીં. સંત મિલે સુખ ઉપજે, દુરીજન મિલે દુઃખ હોય. સેવા કીજીએ સંતન કી જન્મ કૃતાર્થ હોય. દુરીજન કોણ છે? ઠીક છે, ખોટી સલાહ દેનાર એ પણ દુરીજન છે. અવળા માર્ગે ચઢાવનાર દુરીજન છે. પોતાને ભાન નથી અને બીજાને શિખામણ દેવા નીકળ્યા છે, એ દુરીજન પણ ઠીક છે. પણ ઈશ્વર ઘટમાં છે. ક્યાંય ગોતવા જવો પડે એમ નથી, કે એના માટે કાંઈ પ્રયત્ન કરવો પડે એમ નથી. અને આને દૂર દૂર દેખાડી અને જાણે કોણીએ ગોળ ચોપડીને ખવડાવવાના કર્મમાં લગાડી દઈએ. કોણીએ ગોળ લગાડ્યો તમે ખાઈ શકો કોઈ દી? કોઈ કર્મથી આ તમારું રૂપી ઈશ્વર ક્યારેય કોઈને મળ્યો નથી ને મળે એમ નથી. એ આપણું મન કે કોઈ પણનું મન દેહ આચારમાં કાંઈ પણ કરવા ગયું એટલે ગયું. એને આત્માનુભવ ન થાય. આમાં કાંઈ કરવાનું નથી. સહજ. સહજ શું છે? કે આ સહજ વાતે સબ સુખ પાવે. સહજ વાત છે સાચી. સહજ વાતે કોઈ સમરણ કરી જાણે તેની ઘરે કોટી ગંગા ને કોટી કાશી. સહજ શું છે? કે સહજ એક પ્રાણ છે. આ પૃથ્વી ઉપર અનંત બ્રહ્માંડોની અંદર, આપણા દેહની અંદર આ સિવાય સહજ બીજું કાંઈ નથી. આ એક જ, કારણ કે આપોઆપ છે એટલે એને સહજ કહેવાય. આપવા સહજ વાતે સબ સુખ પાવે. ભલે ભલે દેહ ઇન્દ્રિયોના સુખ ભોગવો છો તો આ સહજ છે તો જ ને. XYZ સહજ વાત છે સાચી. એમાં હું વરી સાચું બાપા? હે એમાં ભગવાન બેઠો છે.
હે પ્રાણમાં પરમેશ્વર છે, આત્મામાં પરમાત્મા છે, હે શ્વાસમાં શબ્દ છે. આ વાત સાચી છે. પણ સહજ વાતે કોઈ સ્મરણ કરે, મતલબ શ્વાસોશ્વાસે કોઈ સ્મરણ કરે તો એની ઘરે કોટી ગંગા અને કોટી કાશી. क्रिया करावा कछु भी नाही, सहज में पियू जी को पाया मोहे आनंद अद्भुत आया. કઈ કરવાનું નથી, સહજમાં પડ્યો છે અને સહજતાથી મળનાર છે. એ સહજ છે એટલે તમે અસહજ કાંઈ પણ કરવા જઈશો એટલે નહીં મળે. શ્વાસના સમરણ સિવાય તમને એ અનુભવમાં નહીં આવે, નહીં આવે. કોઈ ઉપાય કારગત નીવડશે જ નહીં. કારણ કે બસત કહા ને તું ઢૂંઢત કહા તો કિસ્મિત આવે હાથ, કહે કબીર તબ હી પાયે જબ લીજે ને કોઈ ભેદુ સાથ. તું નથી ત્યાં ગોઈતા કરી તો તને મળે જ ક્યાંથી. સંત મિલે ને તો આ સુખ ઉપજે, દુર્જન મિલે તો દુઃખ હોય. ભલું થાય જો કે આપણને બગલો નહીં, આપણને કોઈ આકાર નહીં, આપણને દૂધ બનાવ્યું, રકાબીમાં ઠાર્યું, મોઢે અડાડ્યું, એ ભગત પી જા. ઈ ઓલો સુરદાસ છે કે નહીં, જગત આખું આંધળું જ છે. એ તો ખાલી એક દાષ્ટાંત રહી ગયું, બાકી જીવ માત્ર આંધળો છે. પણ કાંઈ વાંધો નહીં, સદગુરુની દયાનો કોઈ પાર નથી. એને દૂધ બનાવ્યું, એલચી બદામ નાખીને કઢીને ફૂંક મારીને ઠારીને મોઢે દઈ દીધું, બરોબર મંડ પીવા. કે આને શું કહેવાય, પેલા પી લે, પેલા પી લે, આને દૂધ કહેવાય દોસ્ત. કે આ તો બહુ મજા આવી ગઈ, આંધળાને લેર વછૂટી ગઈ. આને સંત કહેવાય. આ સંત મિલે સુખ ઉપજે, દુર્જન મિલે દુઃખ હોય. સેવા કીજીએ કોઈ સંતન કી તો જન્મ કૃતાર્થ હોય. જેણે આપણા જન્મને સફળ કરી દીધો એ સંત સદગુરુને ધન્ય છે. આપણે બપોરની સભામાં જયંતિ બાબાએ કીધું કે ગુરુની તિથિમાં આવું અમે આળો કરતા હોય, જાણે આમ ઉપકાર કરતા હોય એમ. લે હાલે, અરે ગાંડા, ગુરુએ તારા જન્મને સફળ કરી દીધો છે. અર્જણ દાસે જીવણ બાપાને ફરિયાદ કરી કે જીવણ બાપા, તમે મારી કર્મ જોયા નહીં, જાત જોયું નહીં, મારું જીવન જોયું નહીં, મને આ મહાપદનો અધિકારી બનાવી દીધો બાપા. પણ નામ ભજન કરવા બેહુન કરેલા કર્મની પટ્ટીઓ ચડે છો. અરે અર્જણ, તું એને હું કામ યાદ કરીશું? મારું તારું મળવું થયું, ન્યાથી તારા કર્મનો ભાંગીને ભૂકો કરી નાખ્યો છે. તેયુંના તારા કર્મ છૂટી ગયા છે. પાકું કરવું હોય તો હે મારા મન મસ્તાના, હે મારા દિલ દીવાના, લે લે આપણે એમ હરિના ગુણ ગાય. 84 વર્ષ તુને ભલે શિકાર ખેલા ઉનકા ધોખા નાય, પણ એક શ્વાસ અને ઉશ્વાસ હાલે છે તારી દેહમાં, આનાથી તું એની કર લે ઓળખાય. હે મારા, જો આ ચોખવટ કરી, મન મસ્તાના, હે મારા દિલ દીવાના, લેને આપણે આમ હરિના ગુણ ગાય. આ સંતોની સાચી સેવા છે. ઠીક છે, તમે તનથી મનથી ધનથી સેવા કરી રહ્યા છો, પણ સાચી સેવા શ્વાસોશ્વાસનું સ્મરણ છે. જેણે આપણો જન્મ સફળ કરી દીધો, જેણે આપણી મૂળી
પૃથ્વી રચાણવી તે દુનાની હાઈચવી તેને આપણને અર્પણ કરી. એલા તમે બેંકમાં લોકરનું ખાનું રાખો તો ભાડું ભરવું પડે. 1440 યુગથી મૂડી હાચવતા આવે છે. એને તો કોઈ દી આપણી પાસે ભાડું માંગ્યું નહીં. જઈએ આપણે માંગ્યું તે સામેથી ઓલું ત્યાં જવું પડે, સહયું કરવી પડે ને પરવાનગી લેવી પડે ને ફીયું ભરવી પડે ને. આ તો સામેથી સુપ્રત કરે. ખરેખર એક શ્વાસોશ્વાસનું સ્મરણ. આ પછી કાંઈ પણ કરવાની ઈચ્છા થાય તો કર એક ગુરુની સેવા. और सब है जूठी बाजी. भले होय पतंग को बहुत रंग અને ભલે હોય એમાં દુનિયા રાજી. કારણ કે એને બિચારા એ સત્સબદને સોઈધા નથી. એટલે હે झूठ झूठ को ध्यान. आपके गम पावे नहीं कहां से आवे कहां जाए. गुरुની સેવા और साधुની संगत. निस्दिन कोई ध्यान धरे. कहे कबीर सुनो भाई साधु खोजत खबर पड़े अब मन तो धीरज का न धरे. गुरुની સેવા ને સાધુની સંગત. એટલે જેને સાઈધ આવી છે આત્મ અનુભવી સંત મહાપુરુષનો સત્સંગ. और निस्दिन कोई ध्यान धरे. કહે કબીર સુનો ભાઈ સાધુ આ મન ખોજે તો એને અંતરમાં ભગવાન મળે. સેવા કીજીએ સંતન કી તો જન્મ કૃતાર્થ હોય. તો બાપા હા જેની તિથિ નિમિત્તે આપણે મળ્યા એ જીવારામ બાપા મહાન મસ્તી વાળા પુરુષ. દાદા ઉગારામના ફનાગીરી વાળા શિષ્ય. પોતાને ખાસ એવી ખાસ સગવડતા નહીં, પણ દાદા ઉગારામનું વેણ કે કાંઈ કેણ કે કાંઈ પણ ઉગારામ દાદા માટેની વાત આવે એટલે તત્પર. અને સામે ઉગારામ દાદા એવા તત્પર. જીવારામ બાપાનો દેહ બાંદ્રા મુકામે અટાણે જે આપણે સમાધિ છે ને ત્યાં ઊંચો ઓટલો હતો, ત્યાં છૂટી ગયો. ખરેખર આ કમાઈ મોટી ન કહેવાય. ભગવાનને વશ કરી લીધા, ઉગારામને વશ કરી લીધા. ઉગારામે પાછા જીવતા કરી દીધા. ખરેખર તમે જીકરમાં રહ્યો તો ઉગારામ દાદા કે હું કાયમ ફિકરમાં છું. તમારી જીગર હોવી જોઈએ બાપુ, તોય ફિકર કરનાર છે જ. આપણે તો નાનો એવો ભાવ કરવાનો ને મોટું કામ કરી લેવું. गुरुनी सेवा और साधुनी संगत कोई निस्दिन ध्यान धरे. कहे कबीर सुनो भाई साधु आवड़ो आखो जे तो एने आ खबर पड़े पण हे मन तो धीरज का न धरे. जीवाराम बापा ना बनागरी ना भावे आ जिकर ने दादा उगाराम नी फिकर बनी गई. अने बांद्रा मुकामे प्राणपुर दीधा. प्रारब्ध तो पूरु थई जाए तय ज देह छूटे ने, पाछुं नवुं प्रारब्ध पूर्युं. काळक्रमण नो भांगीने भूगो कर नाख्यो. ई ना ई देह पाछो कार्यक्रम चालू करावी दीधो.
આપણે ક્યારેક ક્યારેક સત્સંગોની અંદર એવી વાતો કરતા હોય એ તો આપણા બધાના જીવનમાં બન્યું છે અને આપણે બધાએ નજરે જોયું છે. આ બધા પુરુષોને તો આપણે હાયણા માયણા છે. તો અમારે કૈલાસ બાગે એવો મોટો ઘેઘોર અને વાંદરા એમાંય રહેતા, અને જેવા બાપાની પાછળના ભાગમાં મહારાજાનો મહેલ ને એમાંય બધા ઝાડપાન ને ઘણી વાર ત્યાં મોટો ડાઘો વાંદરો જીવારામ બાપાની મેળીએ આવતો. એ મારો જાણે સમજવું હોય એમ બે જીવારામ બાપા ને બધા 2-5 પુરુષો બેઠા હોય સત્સંગ કરતા હોય, બારીએ બેઠો બેઠો સાંભળે. અને અહીંથી ભાત ગયું હોય તો એ ડાયરો બધા જમે, અને કાંઈ વધુ ઘટ્યું હોય તો એને હોદ્ય ઈવડે માણસ જેમ બેઠો બેઠો કાંઈ. કઈક જીવારામ બાપા હોટલથી આવે ને હાલીને, તો અમારે કૈલાસ બાગમાં પાળી હતી ઠેઠ સુધી, ઓલો અહીં ઘર સુધી હાલીને આવે. હા, પાછા છોકરાઓ બીવા મંડે ને, એટલે જીવારામ બાપા કે વાનરાજ હવે પાછા વૈયા જાવ. હાલે બરોબર હાલતો જાય, માણા હોય ને કેમ સમજીને વયો જાય, પાછું વયો જાય, કૈલાસ બાગ ભેગો થઈ જાય. મહાપુરુષો છે, સંતો છે, ભક્તો છે, એ ખરેખર સુખના દાતા છે. આપણને એ સુખના દાતા સંતો મહાપુરુષોનો સમાગમ સત્સંગ મળ્યો છે. ભાઈઓ બહેનો, એ આપણે તો સેજે સેજે આ આનંદ લીલા લહેર કરી રહેવાની વાતું છે. એ મહાપુરુષોના ખજાનામાં કાંઈ ઘટે એમ નથી, કાંઈ ઘટે એમ નથી. તમારી જીગર પ્રમાણે તમારે માલ ઉપાડો. બિલ તો ચૂકવવાનું છે જ નહીં, બિલ ચૂકવવાનું છે જ નહીં. તમારી જીગર હાલે એટલો માલ ઉપાડો, અને જેમ મળ્યો છે એમ અર્પણ કરતા જાઓ, જેમ મળ્યો છે એમ અર્પણ કરતા જાઓ. એ ધનભાગ છે, ધન ઘડી છે કે સુખના દાતા સંતો મહાપુરુષો ગુરુ રૂપે આપણને સૌ કોઈને મળ્યા છે. હવે તો મળ્યા છે ને માણી લ્યો, મળ્યા છે અને માણી લ્યો. જે રોકડા સગુણ બ્રહ્મ સદગુરુ મળ્યા છે, એના સત્સંગે કરીને, એની સેવાએ કરીને, એક મનના નિષાદમુખ ભાવે શ્વાસોશ્વાસના સ્મરણ દ્વારા નિર્ગુણ બ્રહ્મ ગુરુને પણ ઓળખી લે. આ ઓળખી લે તેથી તારે એમ કહેવાનું છૂટ કે મારે 2 હાથમાં લાડવા છે, મારે 2 હાથમાં લાડવા છે. એ ધનભાગ છે, ધન ઘડી છે. જે હંસને આવા સંતો મહાપુરુષો ગુરુ રૂપે મળ્યા છે, એને ધન્ય છે, એનો જીવન સફળ છે, એનો ફેરો ફાવી ગયો છે. હવે તો ખાલી જે જ્ઞાનરૂપી ખજાનો, જે ભોજન છે એને આપણે તો જમી લેવાની વાતો છે. મતલબ શ્વાસોશ્વાસે સ્મરણ કરતા એ લિજ્જત, એ આનંદ લઈ લ્યો. એ ખજાનો ક્યારેય ખૂટે એમ નથી. એની અંદરથી નિત નવું કાયમ તમને નવનીત પ્રાપ્ત થયા કરશે. માટે ભલા થાયજો, ભલા કામ કરજો. આ દેહ કરીને સેવા સત્સંગ સ્મરણી કરજો. કરતા કુદરતે જે દીધું છે એની અંદર સંતોષ રાખજો. ઘર અંદર, કુટુંબ અંદર, પરિવારની અંદર સંપ રાખજો. 2 પૈસા હાટું થઈને ક્યાંય ભાઈ સાહેબ બાતતા બોલતા નહીં, ખમી ખાઈજો. કારણ કે આપણો કાર્યક્રમ એક દેહ પૂરતો નથી, આપણો કાર્યક્રમ જન્મ પ્રતિ જન્મનો છે. ખોટીપો નહીં કરતા, ખોટીપો નહીં કરતા. માટે હાલતા ચાલતા ઉઠતા બેસતા, કામ ધંધો ઉદ્યમ વેપાર કરતા, ખાતા પીતા પહેરતા ઓઢતા હરતા ફરતા હણતા માણતા મારા નાથનું ભજન કરજો. હા, ભલી વાત છે બાપા. સર્વે સંતો મહાપુરુષો, અવતારો, ઋષિમુનિઓ અને સર્વે ધર્મ ગ્રંથોનું બાપા કેવું છે. સદગુરુદેવની જય.